પરમાત્માની શોધ કેવી? પરમાત્મા તો તમે જ્યાં છો ત્યાં જ છે, તમારા હૃદય, તમારા અંતઃકરણમાં. તમે ચારધામ જાઓ, અનેક જાત્રાએ જાઓ, ઠીક છે, પણ અંતઃકરણમાં નહીં હોય તો ત્યાં પણ એના દર્શન નહીં થતા. જો ભાવ નથી તો ભાઈ ફેરો પણ ભોગવશે. ચારધામ જવાનો નહીં, આ દુનિયામાં આવવાનો ફેરો પણ ભોગવશે. જ્યાં સુધી અહીંયા શુદ્ધિ નથી આવતી, વિચારોમાં શુદ્ધિ નથી આવતી, જોવાની દ્રષ્ટિમાં શુદ્ધિ નથી આવતી, શું સાંભળવું એની શુદ્ધિ નથી આવતી, શું ખાવું એની શુદ્ધિ નથી આવતી, પરોપકાર, દયા, કરુણાનો ભાવ નથી આવતો, ત્યાં સુધી આ બધા જ ફેરા અહીંયાના ચારધામ જાઓ કે સોમનાથ જાઓ કે કૈલાસ જાઓ કે દ્વારકા જાઓ કે જગન્નાથ જાઓ, અરે ભાઈ ત્યાં સુધી કેવું કે ઉપરથી આ ધરતી પર આવ્યા ને તે ફેરા પણ ફોગટ જ છે. પરમાત્મા એટલે જ કહું છું, બહુ સરળ કહ્યું છે, બ્રહ્મ ભાંગે પરબ્રહ્મ રહે. પહેલાં આ બ્રહ્મમાંથી બહાર આવો. ખુદમાં, ખુદના અંતઃકરણમાં, હૃદયમાં એને જોવાની દ્રષ્ટિ કેળવો. પણ હૃદય એટલું પવિત્ર કેળવો કે એનો ત્યાં આગળ વાસ થાય. એ ત્યાં છે એનો તમને સાક્ષી ભાવ આવે. તમારા વિચારોને, તમારી જોવાની દ્રષ્ટિ, આ બધું મેં તમને જે કહ્યું ને એમાં બદલાવ નહીં આવે ને તો ભાઈ આ બધા પૃથ્વી પરના ફેરા અને પરમાત્માએ જે તમને જે પૃથ્વી પર મોકલા એ બંને ફેરા ફોગટ જ છે. અને માળા કરો, જપ કરો, હવન કરો, એ બધી વસ્તુ ત્યાં એના દ્વાર સુધી દસ્તક દઈ રહી છે. પણ એ આપણને જ્યારે જોઈ છે, જ્યારે આપણી પર એની દ્રષ્ટિ પડે છે, ભલે એના તમે કોઈ પણ ધામ પર જાઓ, અંદરથી જ શુદ્ધિકરણ નથી થઈ તો એનો સ્વભાવ તમારી આગળ કઈ રીતે ખુલ્લો કરે? દ્રષ્ટિકોણ ફેરવાય તો દ્રષ્ટિ સુધરે, અને એ દ્રષ્ટિ સુધરે તો એના દર્શન થાય. પહેલાં એ તમને સાક્ષી ભાવ આપશે, અનુભવ આપશે, જુદા જુદા અનેક પર્યાયોથી એ તમને અહેસાસ કરાવશે કે એ તમારી સાથે છે. અને પછી જ્યારે આપણામાં પરમ શુદ્ધિ આવે છે, આપણા વ્યવહારથી, આપણા આચરણથી, આપણા સ્વભાવથી, આપણી દ્રષ્ટિથી, આપણા કર્મોથી, ત્યારે એના દર્શન થાય છે. કેવલ માળા કરવાથી કે મોંઘા હવન કરવાથી એને પ્રસન્ન નથી કરી શકાતા. એ કર્મ છે, એનું ફળ મળશે. પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો આ જોઈએ. આનું અને આ મસ્તિષ્કનું કામ છે, આ હાથોનું કામ છે. જેટલું આ પવિત્ર, જેટલું આ મસ્તિષ્ક પવિત્ર, આ મસ્તિષ્કમાં આવેલી બધી ઇન્દ્રિયો પવિત્ર. ભગવાને જેટલી આપણને ઇન્દ્રિયો આપેલી બધી ઇન્દ્રિયો પવિત્ર. પવિત્રતામાં પરમાત્માનો વાસ છે. એટલે આપણે પહેલાં પવિત્ર થવું પડે. ઘણા લોકો નિયમથી જીવે છે, તેના કારણે જ જીવે છે. નિયમ વગરનું જીવન જ પશુ સમાન છે. તો પશુ અને આપણામાં ફરક શું? અને આપણે તો પરમાત્માને પામવા છે, તો પરમ જેવા પવિત્ર તો બનવું જ પડે ને. તમે ઝૂંપડામાં રહેતા હો, કોઈ પણ જ્ઞાતિના હોય, જ્ઞાત જાત તો આ સંસારમાં આવ્યો તમને દેહ મળ્યો, જે જ્ઞાતિમાં જન્મ છે તે તમારી જ્ઞાત થઈ ગઈ, એની સાથે એને કંઈ લેવા દેવા જ નથી. એ તો એની અંદર રહેલી આત્મા, ચૈતન્ય સાથે એને બધી લેવા દેવા છે. કે તમારું ચૈતન્ય જાગૃત કરો.
એ તમારી આત્માને ઉજ્જવળ કરો. અને આત્માના ઉજાસથી કોઈ પણ યોનિમાં જન્મ લીધો હોય, કોઈ પણ જ્ઞાતિમાં જન્મ લીધો ને એ જ્ઞાતિ પણ તરી જાય છે, જો તમારું જીવન એવું હોય તો. બાકી ભાઈ, તીર્થોનું એની રીતે મહત્વ છે, પણ એ તીર્થ ત્યારે જ થાય છે, ત્યારે જ આપણને ફળે છે જ્યારે આપણે પવિત્ર બનીએ છીએ. પહેલાંના જમાનામાં માણસ યાત્રા જતો તો બધું હિસાબ કિતાબ પતાવીને જતો, લેનદેન પતાવીને જતો, ઋણાનું બંધનમાંથી મુક્ત થઈ જતો, એના પાપોનું પ્રાયશ્ચિત કરીને જતો. આપણે આપણી આંખો પર ને આપણી પીઠ પર ને આપણા હાથોના કર્મો પર દુનિયાભરનું પાપ લઈને આપણે તીર્થયાત્રાએ જઈએ, એ યાત્રા તમને શું ફળે? ભગવાન પણ તમને જોયેલા ભાઈ મૂકીને તો આવ બધું. ભગવાન પાસે ખાલી થઈને જવું, વાંસળી જેવા પોલા થઈને જવું. બધું જ અંદર ભરેલું હોય. ગમે તેટલી તીર્થયાત્રા કરો, ગમે તેટલા ઉચ્ચ ધામે જાઓ, તમને શું પ્રાપ્ત થાય? ત્યાંની પ્રકૃતિનો તમને થોડી વાર આનંદ આવે, તો જેને તમને મળવા ગયા છે એ તમને કઈ રીતે મળે? ભાઈ, સોનું સોનામાં જ મળે. પરમાત્મા સોનું છે, આપણે સોના જેવા બનીએ. સંજય મોદીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.